જય સ્વામિનારાયણ। આજે આપ સૌ સત્સંગીઓને એક વારંવાર પૂછવામાં આવતો સવાલનો જવાબ આપવા આવ્યો છું। આપણને સહુને ક્યારે ને ક્યારે કોઈએ તો પૂછ્યું જ હશે કે તમે સ્વામિનારાયણ લસણ ડુંગળી કેમ નથી ખાતા? અને આ સવાલનો જવાબ આપણા મોટાભાગના લોકો પાસે શાસ્ત્રોક્ત રીતે હોતો નથી। તો આ સવાલનો જવાબ હું આપ સૌને શાસ્ત્રોક્ત રીતે આપવા માટે આવ્યો છું। આપણે સહુ સનાતની જાણીએ છીએ કે દેવો અને દાનવોએ જ્યારે સમુદ્ર મંથન કર્યું ત્યારે તેમાંથી 14 રત્નો નીકળ્યા હતા। એમાં છેલ્લું નીકળેલું રત્ન એટલે અમૃત। ભગવાન વિષ્ણુ જ્યારે મોહિની રૂપ ધારણ કરીને દેવોને અમૃત પાન કરાવી રહ્યા હતા ત્યારે સ્વરભાનુ નામનો એક દાનવ દેવતાનું રૂપ ધારણ કરીને દેવતાની વચ્ચે બેસી જાય છે। સ્વરભાનુ જેવું અમૃતનું આચમન કરે છે ત્યારે ભગવાન વિષ્ણુના અવતાર એવા મોહિનીને આ વાતની જાણ થઈ જાય છે કે આ દેવ નથી પણ દાનવ છે। એટલે તરત જ એમણે પોતાના સુદર્શનથી સ્વરભાનુનું માથું ધડથી અલગ કરી દીધું, જે ત્યારબાદ રાહુ અને કેતુના નામથી ઓળખાય છે। હવે આ જે અમૃત સ્વરભાનુના ગળાથી નીચે ઉતરેલું એના થોડા ટીપા ધરતી પર પડ્યા અને એમાંથી લસણ અને ડુંગળી ઉગી નીકળ્યા। એટલે લસણ અને ડુંગળી અમૃતમાંથી બન્યા હોવાથી તે ખૂબ જ સારા ઔષધીય ગુણ ધરાવે છે। પરંતુ આ અમૃત દાનવના મુખમાંથી પસાર થયેલું હતું એટલે તેમાં તામસી ગુણ પણ આવ્યા। આ તામસી ગુણના કારણે આપણા માટે એ અખાદ્ય વસ્તુ તરીકે લખવામાં આવી છે। ભગવાન સ્વામિનારાયણે એમના હરિભક્તોને લસણ ડુંગળી ન ખાવી એવી આજ્ઞા આ કારણથી કરી હતી। હવે આપ સૌને લસણ ડુંગળી ન ખાવું શાસ્ત્રોક્ત કારણ ખબર પડી ગઈ હશે, તો સૌને આ કારણ એક્સપ્લેન કરવા વિનંતી છે। સૌને મારા અંતરના જય શ્રી સ્વામિનારાયણ।